કર્ક રાશિ 12 મહિનાના અંતે શરૂ થશે ગોલ્ડન ટાઈમ 2026ની ખુશીઓ આપશે દસ્તક પ્રિય કર્ક રાશિના મિત્રો આ કોઈ સામાન્ય રાશિ ભવિષ્યવાણી નથી અમે તમને આ ભવિષ્યવાણીમાં ઊંડાઈથી 12 મહિનામાં થતી પરિસ્થિતિઓનું વિગતવાર વર્ણન કરશું કારણ કે જીવન કોઈ સરળ સીધી રેખા નથી આ પર્વતોનો જટિલ માર્ગ છે જ્યાં ક્યારેક ઊંડા ખાડા આપણા ધૈર્યની પરીક્ષા લે છે અને ક્યારેક ઊંચા શિખરો અમારી સંભાવનાઓની યાદ અપાવે છે ગત સમયે વિશેષ વર્ષ 2025માં કર્ક રાશિના જાતકોએ આ કઠિન માર્ગની ખુરદરી સત્યતાઓને નજીકથી અનુભવ્યું છે એકલવાયુ સંઘર્ષ અને તે મૌન પરીક્ષા જેમાં માણસ પહેલા વખત માટે પોતાના સાથે સાચો સંવાદ કરે છે તમે તમારા શ્રમની બચતને સમજ્યું ધનનું મૂલ્ય ઓળખ્યું અને આ પણ જોયું કે પરિસ્થિતિઓ બદલાતા કેટલીક નજીકની વ્યક્તિઓ અંતર બનાવે છે આવા ક્ષણોમાં મન આપોઆપ પ્રશ્ન કરે છે શું મારું સમય ક્યારે બદલાશે શું સંઘર્ષ જ મારા ભાગ્યની અંતિમ વ્યાખ્યા છે આજે આ જ પ્રશ્નનો ઉત્તર લઈને હું તમારા સમક્ષ હાજર છું અને ઉત્તર છે નિશ્ચિત રૂપે સમય બદલાઈ રહ્યો છે આજે અમે જે વર્ષની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે વર્ષ 2026 તે કર્ક રાશિ માટે સામાન્ય નથી પરંતુ એક આધારશિલા સમકક્ષ સમય છે જ્યોતિષી ગણનાઓ સંકેત આપે છે કે આ વર્ષ એક એવી ચિરસ્થાયી અસરનું વાહક છે જેને આધુનિક ભાષામાં સ્થાયી ભવિષ્યવાણી કહેવામાં આવે છે આ વર્ષમાં રાખવામાં આવેલી બીજ આગામી 15 વર્ષ સુધી ફળદાયક રૂપે તમારા જીવનની દિશા નિર્ધારિત કરશે ચાહે તમારું જન્મ નક્ષત્ર પુનર્વસુ હોય પુષ્ય હોય કે આશ્લેષા જો તમે કર્ક રાશિ અથવા કર્ક લગ્ન સાથે સંકળાયેલા છો તો આ સંપૂર્ણ વિશ્લેષણ તમારા માટે માર્ગદર્શક ગ્રંથ સમાન છે આ વર્ષમાં તમારી કુંડળીમાં 3 વિશિષ્ટ મહાપુરુષ રાજયોગ જન્મ લઈ રહ્યા છે રોચક રાજયોગ હંસ રાજયોગ અને માલવ્ય રાજયોગ વિચારો જ્યારે બ્રહ્માંડના 3 પ્રબળતમ ગ્રહ કોઈ એક વર્ષમાં તમને ઉચ્ચતમ સ્થાન પર પ્રતિષ્ઠિત કરવા માટે સંકલ્પ કરે છે ત્યારે તમારા માર્ગમાં કઈ અડચણ સ્થાયી રહી શકે આવતા ક્ષણોમાં હું તમને 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી દરેક મહિનાનો અને દરેક ગ્રહના પ્રભાવનો ક્રમબદ્ધ વિગતવાર વિશ્લેષણ રજૂ કરું છું આપણે તમારા કરિયર તમારા સંગ્રહિત અને અવરોધિત આર્થિક પ્રવાહ તમારા સ્વાસ્થ્ય અને સૌથી મહત્વપૂર્ણ તમારા સંબંધોના ભવિષ્યને સમજશું તેથી એક ઊંધી શ્વાસ લો તમારા મનને શાંત કરો કારણ કે હવે આપણે 2026ની આ અર્થપૂર્ણ યાત્રા પર સાથે ચાલવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા આવો ગ્રહોના મોટા ખેલને સમજીએ 2026ની મુખ્ય થીમ શું છે મિત્રો કોઈ પણ વર્ષને સમજવા માટે આપણે જોઈએ છીએ કે તે વર્ષના મોટા ગ્રહો કયા બેઠા છે એટલે કે તે ગ્રહો જે લાંબા સમય સુધી એક જગ્યાએ રહે છે આમાં સૌથી પહેલા છે દેવગુરુ બૃહસ્પતિ જે આ વર્ષના ગેમ ચેન્જર છે વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા 12મા ભાવે રહેશે 12મું ઘર ખર્ચો છે વિદેશનો છે તેથી જૂન સુધીનો સમય થોડો ખર્ચાળ થઈ શકે છે પરંતુ 2 જૂન 2026ની તારીખ નોંધાવી લો આ દિવસે ગુરુ તમારા 12મા ઘરમાંથી બહાર આવીને તમારા લગ્ન એટલે કે પહેલા ઘરમાં આવશે અને કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચ એટલે કે એક્ઝોલ્ટેડ રહેશે જ્યારે ભાગ્યનો માલિક જાતે તમારા સર પર બેઠો અને તે પણ તેની સૌથી શક્તિશાળી અવસ્થામાં ત્યારે બનાવે છે હંસ પંચ મહાપુરુષ રાજયોગ એનો અર્થ છે કે જૂન પછી તમે માટીને પણ છૂશો તો તે સોનું બની જશે તમારું આત્મવિશ્વાસ તમારું સ્વાસ્થ્ય તમારા ચહેરાનો તેજ બધું પાછું આવશે બીજું છે શનિદેવ શનિ આખા વર્ષ તમારા 9મા ઘરમાં એટલે કે ભાગ્યસ્થાને રહેશે શનિ અહીં તમને એક જ સંદેશ આપી રહ્યા છે ભાગ્ય મહેનત દ્વારા કામ કરશે નસીબ સાથ આપશે પરંતુ ત્યારે જ જ્યારે તમે પરિશ્રમ કરશો 27 જુલાઈ સુધી શનિ માર્ગી છે રસ્તા ખુલ્લા છે 27 જુલાઈ પછી શનિ વક્રી થશે તેનું લાભ એ છે કે તમારા ખર્ચ પર 60% સુધી રોક લાગશે જે પૈસા 2025માં પાણીની જેમ વહ્યા છે તે હવે રોકાવા શરૂ થશે ત્રીજું છે રાહુ અને કેતુ રાહુ આખું વર્ષ 8મા ઘરમાં રહેશે અને કેતુ બીજા ઘરમાં આને ટેકનિકલ ભાષામાં અમે તૂફાની પારી કહીશું 8મા ઘરના રાહુ અચાનક ઘટનાઓ લાવે છે અચાનક લાભ પણ અને અચાનક કષ્ટ પણ કેતુ બીજા ઘરમાં અખંડ દોલતના યોગ બનાવી રહ્યો છે પરંતુ સાથે સાથે આ તમારી વાણી એટલે કે બોલીને કરાવા પણ બનાવી શકે છે ચોથું છે મંગળદેવ આ વર્ષના મંત્રી મંગળ છે મંગળ તમારી સાથે સંબંધિત છે વર્ષની શરૂઆતમાં જ મંગળ ઉચ્ચ થકી તમારા 7મા ઘરમાં બેસશે આ તમારા કરિયરને રોકેટ લોન્ચ આપશે તો કુલ મળીને વાત છે જૂન સુધી મહેનત અને જૂન પછી પરિણામ આ વર્ષ અપગ્રેડ થવાનું વર્ષ છે જે લોકો છેલ્લા કેટલાક વર્ષોથી પ્રમોશન માટે તરસી રહ્યા હતા તેમના માટે આ વર્ષ નિશ્ચિત સફળતાનું વર્ષ છે ચાલો હવે આપણે આ વર્ષને વિસ્તારથી સમજીએ અને દરેક પાસું ઊંડાઈથી જોઈએ હું તમને સમયચક્ર પ્રમાણે લઈ જઈશ સૌથી પહેલા વાત કરિયરની કારણ કે આ તમારા માટે સૌથી મોટો મુદ્દો રહ્યો છે 16 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધીનો સમય કરિયરની માટે શિખર રહેશે આ દરમિયાન મંગળ તમારા 7મા ઘરમાં ઉચ્ચમાં રહેશે
સાતમો ઘરો વ્યવસાય અને ભાગીદારીનો છે. મંગળ 10મા ઘરના માલિક હોવા છતાં 7મા ઘરમાં છે. તેનો અર્થ છે રોચક રાજયોગ. મિત્રો, જો તમે બેરોજગાર છો તો ઇન્ટરવ્યૂ માટે આ સોનેરી સમય છે. કેમ્પસ સિલેક્શન, નવી નોકરીનું ઓફર અથવા વ્યાપારમાં કોઈ મોટી ડીલ બધા આ સમય દરમિયાન થશે. તમારું સિક્કો ચમકશે. તમારા અંદર એક અલગ જ ઉર્જા હશે. તમે થાકશો નહીં. તે પછી 14 એપ્રિલથી 15 મે સુધી તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. હવે સૂર્યદેવ તમારા 10મા ઘરમાં આવશે અને ઉચ્ચમાં રહેશે. 10મા ઘરમાં સૂર્યને દિગ્બળ મળે છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અથવા ઓફિસમાં બોસ પાસેથી પ્રમોશન માંગવા માંગો છો તો આથી સારી તક નહીં મળશે. તમારું માન સન્માન વધશે. લોકો તમારી વાત સાંભળશે. 11 મે પછી મંગળ પાછા પોતાની રાશિ મેષમાં આવશે. સૂર્ય અને મંગળનું આ યોગ કુલદીપક યોગ બનાવશે. તમે તમારા સ્પર્ધકો અને શત્રુઓને દબાવી દેશો. જીત તમારી રહેશે. અને 2 જૂન પછી જ્યારે ગુરુ લગ્નમાં આવશે, તે સિનિયર અધિકારી જે હવે સુધી તમને પરેશાન કરી રહ્યા હતા તે શાંત થઈ જશે. તમને લીડરશિપ રોલ્સ મળશે. તમારા કામ કરવાની રીત બદલાશે. હવે તમે મહેનત કરતાં વધુ બુદ્ધિમત્તાથી કામ કરશો. બસ એક ચેતવણી યાદ રાખજો, 2 ઓગસ્ટના આસપાસ મંગળ 12મા ઘરમાં જશે. આ સમયે ઓફિસની રાજનીતિથી દૂર રહો. કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે. હવે આવીએ ધન એટલે પૈસાના વિષય પર. ડેટાના અનુસાર 2026માં અખંડ દોલતના યોગ બનશે. તેનું મુખ્ય કારણ છે કેતુ. કેતુ આખા વર્ષ તમારા બીજા ઘરમાં છે. લોકો કેતુથી ડરે છે, પરંતુ બીજા ઘરના કેતુ અચાનક પૈસા આપે છે. ક્યાંથી? રોકાયેલું પૈસું, ફસાયેલું પૈસું, ઇન્સ્યોરન્સનું પૈસું અથવા કોઈ જૂની રોકાણ જે તમે ભૂલી ગયા હતા. આમાં 6 ફેબ્રુઆરીથી 14 મે સુધી શુક્રનું ગોચર તમારા માટે કેશ ફ્લો વધારશે. ખાસ કરીને ફેબ્રુઆરીમાં જ્યારે શુક્ર 8મા ઘરમાં રહેશે ત્યારે ગુપ્ત ધન મળી શકે છે. અને 27 જુલાઈ પછી જ્યારે શનિ વક્રી હશે ત્યારે તમારા ફિઝૂલ ખર્ચ રોકાઈ જશે. તમે પૈસા જમા કરી શકશો. શું 2026માં તમારું ઘર અથવા કારનું સપનું પૂરું થશે? હા. કેલેન્ડરમાં માર્ક કરો 2 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર. આ સમયે શુક્ર તમારા 4થા ઘરમાં પોતાની જ રાશિમાં રહેશે. આ બનાવશે માલવ્ય રાજયોગ. જો તમે નવું ઘર લેવા માંગો છો, ગૃહપ્રવેશ કરવો છે અથવા તે લક્ઝરી કાર ખરીદવી છે જેનું તમે સપનું જોયું હતું, આ એ મહિનો છે જ્યારે તમારી ઈચ્છા પૂર્ણ થશે. માતા-પિતા પણ તમારા નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કરી શકે છે. હવે વાત કરીએ દિલના સંબંધોની. કર્ક રાશિના લોકો ભાવુક હોય છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તમે સંબંધોમાં દુઃખ ભોગવ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થોડું સંભાળ રાખો. વર્ષની શરૂઆતમાં મંગળ 7મા ઘરમાં છે. મંગળ આક્રમકતા છે. આ સમયે પતિ-પત્ની વચ્ચે અહંકારનો ટકરાવ થઈ શકે છે. નાની વાત પર મોટો ઝઘડો થઈ શકે છે. મારી સલાહ છે કે આ સમયે શાંત રહો. પણ 2 જૂન 2026 પછી સુનહેરી દોર શરૂ થશે. જેમ જ ગુરુ તમારા લગ્નમાં આવશે, ચમત્કાર થશે. ગુરુની 5મી દૃષ્ટિ 5મા ઘરે પડશે અને 7મી દૃષ્ટિ 7મા ઘરે. જો તમે એકલા છો તો કોઈ તમારી જિંદગીમાં આવશે અને વાત ફક્ત ડેટિંગ સુધી નહીં રહી, વાત લગ્ન સુધી પહોંચશે. તમને ના સાંભળવાનો મોકો નહીં મળશે. વિવાહિત જોડાઓ માટે જો તમારા સંબંધમાં ફરિયાદો હતી તો તે દૂર થઈ જશે. ડેટા કહે છે કે જૂના સાથીના પાછા આવવાની સંભાવના છે. માફી માંગનાર જાતે આવશે. જે જોડા વર્ષોથી સંતાન સુખ માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને સફળ થઈ રહ્યા નહોતા, તેમના માટે જૂન પછીનો સમય આશીર્વાદ છે. ગુરુની દૃષ્ટિ 5મા ઘરે હોવાથી ઘરમાં કિલકારીઓ ગુંજે. બસ ધ્યાન રાખો, 5 ડિસેમ્બર પછી રાહુ 7મા ઘરમાં આવશે. વર્ષના અંતે નવા સંબંધોમાં વહેલા પગલાં ન ભરવા. રાહુ ભ્રમ પેદા કરી શકે છે. હવે હું વાત કરવી છું આપણા સમાજની રીઢની હાડકી સાથે. મારી માતાઓ અને બહેનો માટે જેઓ ગૃહિણી છે, હાઉસવાઇફ છે. ઘણીવાર રાશિફળમાં તમારા માટે અલગથી વાત નથી કરવામાં આવતી, પરંતુ સાચું એ છે કે જો તમે ખુશ છો તો આખું ઘર ખુશ છે. કર્ક રાશિની મહિલાઓ વૈસે પણ ખૂબ સંવેદનશીલ અને કેરિંગ હોય છે. તમે બધાનો ખ્યાલ રાખો છો, પરંતુ ઘણીવાર તમારું ખ્યાલ રાખવું ભૂલી જ જાઓ છો. 2026 તમારા માટે અસ્તિત્વ અને ઓળખનું વર્ષ છે. 2 જૂન પછી જ્યારે દેવગુરુ બુધ બૃહસ્પતિ તમારા લગ્નમાં આવશે, તે તમારા માટે કોઈ આશીર્વાદથી ઓછી નહીં હોય. અત્યાર સુધી જો તમને લાગતું હતું કે ઘરમાં તમારી મહેનતને કોઈ નોંધતું નથી અથવા તમારી રાયને મહત્વ આપતું નથી, તો હવે તે બદલાશે. ગુરુના આવતા જ તમારા ચહેરા પર તેજ આવશે. પરિવારના લોકો, પતિ અને સસુરાલવાળા તમારી સલાહ માંગશે. ઘરના મોટા નિર્ણયોમાં તમારી હામી જરૂરી હશે.
જો તમે કોઈ નાનું મોટું કામ શરૂ કરવું ઈચ્છતી હતી તો તે ટિફિન સર્વિસ હોય, ટ્યુશન હોય કે ઓનલાઈન બિઝનેસ હોય, જૂન પછીનો સમય સૌથી યોગ્ય છે. તમારી ઓળખ ઘરના 4 દીવારથી બહાર આવશે અને સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો મહિનો તમારા ઘરને ચમકાવશે. 2 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી શુક્ર તમારા ચોથા ઘરમાં રહેશે. આ તે સમય છે જ્યારે તમે તમારા ઘરને સજાવટમાં પૈસા ખર્ચીશો. રિનોવેશન કરાવવું હોય, નવા ફર્નિચર લેવા હોય અથવા તમારી પસંદની કોઈ મોંઘી વસ્તુ ખરીદવી હોય, આ મહિનો તમારી ઈચ્છા પૂર્ણ કરશે. ઘરની વાતાવરણ ઉત્સવ સમાન રહેશે. બસ એક મોટી સલાહ હું તમને આપવું માંગુ છું. કેતુ બીજા ઘરમાં છે. ક્યારેક કામના દબાણમાં અથવા તણાવમાં તમારી વાણી થોડી કડવી થઈ શકે છે. સસરાલવાળા અથવા પતિ સાથે બહેસમાં તીખા શબ્દો વાપરશો નહીં. ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ્યારે મંગળ 7મા ઘરમાં રહેશે ત્યારે પતિનો ગુસ્સો વધી શકે છે. તે સમયે તમે શાંત રહો. તમારી શાંતિ આખા ઘરને બચાવશે. અને 27 જુલાઈ પછી જ્યારે શનિ વક્રી રહેશે ત્યારે તમે ઘરના નાણાકીય મંત્રી બની જશો. તમે જોશો કે તમે ખૂબ સમજદારીથી ઘર ચલાવી રહ્યા છો અને પૈસા બચાવી રહ્યા છો. હવે ફરી આવે છે સૌના માટે આરોગ્ય પર. જાણ છે તો જ જહાન છે. આરોગ્ય માટે 2026માં શું સાવચેતી રાખવી? અહીં થોડી ગંભીરતા જરૂરી છે. રાહુ 8મા ઘરમાં છે. 8મો ઘર દુર્ઘટનાઓ અને અચાનક ઘટનાઓ માટે જવાબદાર છે. ખાસ કરીને 17 ફેબ્રુઆરી જ્યારે સૂર્યગ્રહણ છે અને 23 ફેબ્રુઆરી જ્યારે મંગળ 8મા ઘરમાં હશે. આ સમય જોખમી છે. બાથરૂમમાં ફસલવાનો ડર છે. સીડીઓ પરથી ખસકવાની સંભાવના છે. વાહન ચલાવતા સમયે જલ્દી ન કરો. ડેટા કેટલીક ખાસ ચેતવણી આપે છે. જમણો ખભો દુખાવા, પેટની સમસ્યાઓ અને દાંતની સમસ્યાઓ. પરંતુ ગભરાવા નહીં. 2 જૂન જ્યારે ગુરુ લગ્નમાં આવશે તે અમૃત લાવશે. જૂની બીમારીમાં સુધારો થવા લાગશે. તમારું વજન થોડીવાર વધશે પરંતુ રોગપ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી મજબૂત થશે. મિત્રો, અમે ઘણું વાત કર્યું છે. ચાલો હવે આ આખા વર્ષને સમેટીએ. 2026 બદલાવનું વર્ષ છે. આ તમને ત્યાં લઈ જશે જ્યાં તમે હોવું ઈચ્છો છો. આ તારીખોને તમારા કેલેન્ડરમાં લાલ રંગે માર્ક કરો. 16 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી કરિયરમાં ધમાકો, પ્રમોશન અને નવી નોકરી માટે શ્રેષ્ઠ સમય. 17 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી રેડ એલર્ટ, આરોગ્ય અને ડ્રાઇવિંગમાં સાવચેત રહેવું. 6 ફેબ્રુઆરીથી 14 મે ધન વર્ષા, કેશ ફ્લો શ્રેષ્ઠ રહેશે. 2 જૂન જીવન બદલાવનો દિવસ, ગુરુ લગ્નમાં આવવું. આથી તમારું વ્યક્તિત્વ બદલાશે. 27 જુલાઈ બચત શરૂ, શનિ વક્રી થશે, ખર્ચા ઓછા થશે. 2 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વૈભવનો સમય, ઘર, ગાડી અને પ્રોપર્ટી માટે શુભ સમય. સૌથી મોટી સાવચેતી, આખા વર્ષ માટે કેતુ બીજા ઘરમાં છે. તમારી ભાષા પર કાબૂ રાખો. ગુસ્સામાં બોલાયેલો એક શબ્દ તમારા બાંધેલા સંબંધો અને બિઝનેસ ડીલને તોડી શકે છે. કેતુ કાપવાનું કામ કરે છે. સંબંધો કાપવા ન દો. ગ્રહો પોતાનું કામ કરશે, પરંતુ અમે મનુષ્ય છીએ. અમે અમારા કર્મ અને ઉપાયથી ગ્રહોની ઊર્જા બદલી શકીએ છીએ. 2026માં કર્ક રાશિના લોકોએ કયા ઉપાય કરવા જોઈએ? નોંધો. 1. શિવ આરાધના. કારણ કે રાહુ 8મા ઘરમાં છે અને શનિ 9મા ઘરમાં છે, ભગવાન શિવ જ એકમાત્ર સહારો છે. રોજ સવારે ઉઠતા જ ઓમ નમઃ શિવાયનો જાપ કરો. સોમવારે શિવલિંગ પર દૂધ અર્પણ કરો. આ રાહુના નકારાત્મક પ્રભાવને શાંત કરશે અને દુર્ઘટનાઓથી બચાવશે. 2. ચંદ્રમંત્ર. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. ગભરાશ અને તણાવથી બચવા માટે સાંજે સૂર્યાસ્ત પછી આ મંત્રનો જાપ કરો. ઓમ શ્રામ શ્રીમ શ્રોણ સહ ચંદ્રમસે નમઃ. ગુરુનું શક્તિબદ્ધ કરવું. જૂન પછી ગુરુની સકારાત્મક ઊર્જા વધારવા માટે રોજના માથે પીળું ચંદન અથવા કેસરનું તિલક લગાવો. તમારી જમણી કડાઈ પર પીળું ધાગો બાંધી લો. 4. કેતુ ઉપાય. કેતુને શાંત રાખવા અને આર્થિક સ્થિરતા માટે કૂતરાઓની સેવા કરો. તેમને રોટલી, બિસ્કિટ અથવા બ્રેડ ખવડાવો. આ તમારા દુશ્મનોને પણ શાંત રાખશે. 5. સૂર્ય અર્ઘ્ય. કરિયરમાં ઉન્નતિ માટે રોજ સવારે તાંબાના લોટામાંથી સૂર્યદેવને જળ અર્પણ કરો. મિત્રો, ઉપાય જરૂર કરો, પરંતુ સૌથી મોટું ઉપાય છે તમારું આત્મવિશ્વાસ. પથ્થર અને ધાગા ત્યારે જ કામ કરે છે જ્યારે તમે પોતે પર વિશ્વાસ કરો. યાદ રાખો, ઈશ્વર એમની મદદ કરે છે જે પોતાની મદદ પોતે કરે છે. 2026 તમારું વર્ષ છે. છેલ્લા 12 વર્ષની થાકને દૂર કરો. જૂન સુધી આવતે તમે અનુભવો કે હવાનો રૂખ બદલાઈ ગયું છે. નસીબ હવે તમારા દરવાજે દસ્તક આપી રહ્યું છે. તૈયારી કરો તમારી નવી ઓળખ બનાવવાની. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વર્ષ તમારા જીવનમાં ઘણું ખુશીઓ, સમૃદ્ધિ અને શાંતિ લાવશે. જો આ વિડીયોથી તમને થોડી પણ દિશા મળી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો.
તમારા કર્ક રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરીને બેલ દબાવો જેથી અમારી જોડાણ જળવાઈ રહે. તમારો આવનારો સમય શુભ રહે. પોતાનું ખ્યાલ રાખો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.